ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આરોપી સબીર સુલેમા અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી અને વરઘોડો કાઢ્યો હતો અને પોલીસ દ્વારા તેમની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામના કિડાણા વિસ્તારના સબીર સુલેમાન કાનગડાએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કરી ગણેશનગરના ફરિયાદીને 24 કલાકમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ જાહેર ચોકમાં મર્ડર કરવાની ચેલેન્જ ફેંકી જાતિ વિષયક અપમાનજનક શબ્દો અને બીભત્સ ગાળોનો પ્રયોગ કર્યો હતો. આ ગંભીર મામલે તપાસ કરનાર અધિકારી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા અને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. તારીખ 24/2/2026ના પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.